તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. અડધી રાતે 12 વાગે બ્લોગ બનાવું છું. હું બ્લોગ એટલા માટે બનાવું છું કે મધ્યપ્રદેશમાં અત્યારે જે ચાલી રહ્યું છે, સ્ત્રીઓ છે જે 15 વર્ષની દીકરીઓ છે કે ગમે એટલા વર્ષની, ઓલમોસ્ટ બધી સ્ત્રીઓ, નાની મોટી બધી સ્ત્રીઓ, પુરુષો બધા જલ, જમીન અને આકાશ આનો કોન્સેપ્ટ લઈને પ્રોટેસ્ટ કરી રહ્યા છે. આના વિશે સરકાર આપણી કશું જ વિચારતી નથી. આપણા મોદી સાહેબ છે કે કોઈ બી ભાજપનો નેતા હોય, કોઈ પણ હોય, એ બધા ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. બરાબર કે મને એવું લાગે છે બ્રિટિશરોનું રાજ અપનાવશે ખરું આપણા ભારત દેશમાં. અને બીજી વસ્તુ એ કહું કે મણિપુરમાં કંઈક ફાયર થઈ રહ્યું છે, બરાબર. અને બોમ્બેનો પણ કોઈક વિડીયો મેં જોયો હતો. ત્યાં એક લેડી છે, એ બહુ જ આમ શેરની જેવી દહાડ મારે છે. ભાજપનું કોઈ છે એમએલએ એને પ્રચાર કરતા હોય છે, એ વખતે એમને બોલે છે કે હું અહીંયા કલાકથી ઊભી છું ટ્રાફિકમાં, ટ્રાફિક ક્લિયર કરાવો. બરાબર. તો આના માટે હું બહુ જ એ લેડીના સાથે જ છું, બરાબર. અને મારી રિક્વેસ્ટ છે બધી સ્ત્રીઓને, ચાહે ગામડાની હોય, બહારની સિટીની હોય, કોઈ પણ હોય, બધી એક થઈ જાઓ. વરના આ ભારત દેશના પુરુષો આપણને જીતવા નહીં દે અને સાથે સાથે સરકાર પણ નહીં જીતવા દે. તો પ્લીઝ મારું માનવું છે કે પ્લીઝ 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 તમે લોકો સ્ત્રીઓ એક થઈ જાઓ. અને મારું તો માનવું છે ચૂંટણી થવી જ ના જોઈએ. અને ચલો આપણે સરકારના વિરુદ્ધ નથી જતા, મોદી સાહેબે સારું કામ કર્યું. પ્રાઇવેટ સ્કૂલ શું કરવા પ્રાઇવેટ સ્કૂલ રાખવી? મેં હમણાં જ એક વિડીયો જોયો જેમાં અમેરિકામાં જે ગવર્મેન્ટ સ્કૂલ છે અમેરિકાની, ત્યાં બધા જ જે અમીર લોકો છે, જે મિડલ ક્લાસ ફેમિલી છે, એમના બધા છોકરા ગવર્મેન્ટમાં જાય છે. અને આપણા છોકરા ગવર્મેન્ટ સ્કૂલમાં જતા, સરકારી સ્કૂલમાં ભણતા હોય છે, આપણા મિડલ ક્લાસના કે પછી ગરીબ પબ્લિકના. અને જે સાંસદ છે, નેતા છે, બિઝનેસમેન છે, એમના છોકરાઓ બહાર ભણે છે. એમના સપનાને હવે મારે કંઈ બોલવું નથી, મને ઊંઘ નહીં આવે આજે રાતે. તો તમને કેવું લાગ્યું વિડીયો શેર કરજો. તમને સારું લાગ્યું હોય તો શેર કરવો હોય તો કરજો, વાંધો નહીં. ગુડ નાઇટ, સૂઈ જાઓ. અને પ્લીઝ સરકારને વિનંતી કરું છું, વિચારો, પોતાની પ્રજા વિશે વિચારો, વરના પતી જશો. તમે પણ પતી જશો અને પ્રજા બી પતી છે. અને લાગે તો ફરીથી કોઈક એલેક્ઝેન્ડર કે કોઈ બી બ્રિટિશર આવીને ભારત દેશ ઉપર રાજ કરીને જતું રહેશે. બાય બાય.